દ્વારિકા મોક્ષ નગરી તરીકે આપણે ત્યાં ઓળખાય છે. અહીં રાજાધિરાજનું એ સ્વરૂપ બિરાજમાન છે. જે રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણ, એના ચરણમાં જઈએ એટલે જાણે બધા દુઃખ, વિષાદ, કષાય બધું જ ભૂલાઈ જાય. એ સ્વરૂપના દિવ્ય દર્શન આપણે કરી રહ્યા છીએ. ડીડી ગિરનાર દૂરદર્શનના માધ્યમથી આજે જન્માષ્ટમીના પર્વે આપ જોઈ રહ્યા છો શ્રી દ્વારકાધીશ મંદિર દેવભૂમિ દ્વારિકાથી જીવંત પ્રસારણ અને એ ભગવાન દ્વારિકાધીશની આ દિવ્ય મૂર્તિ, એનું દિવ્ય સ્વરૂપ, એની પરંપરા, એની પૂજા, એના વિધિ વિધાન, એ બધાનો કેવો સરસ અનુપમ મહિમા છે. તુષારભાઈ, તમે જે કહ્યું આરતીનું આખું સ્વરૂપ એ સમજવા જેવું છે. ભારતીય પરંપરામાં આ આરતી, નૈવેદ્ય, ધૂપ, દીપ એ દરેકનું એક વિશિષ્ટ મહત્વ છે. અને આપણે ત્યાં જે નવધા ભક્તિ છે એની સાથે બધું સંકળાયેલું છે. એટલે પૂજન અર્ચન એ માત્ર એક ક્રિયા નથી, એક પ્રક્રિયા નથી, પણ જે સેવ્ય પ્રતિમા છે એની સાથે એકરૂપ થવાની અને સર્વ સમર્પિત કરવાની ભાવના છે. અને એ આપણે આજે આ દ્વારિકાની જે રણછોડરાયજીની પ્રતિમા છે એની સમ્મુખ રહીને વાત કરી રહ્યા છે, ત્યારે હું ચોક્કસ કહીશ કે કૃષ્ણની આ જન્મતિથિ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે એને પહેલાં કેટલા સમય પહેલાં આપણે તૈયારી કરી દીધી હતી. લોકો મટકી ફોડ માટે અથવા તો કૃષ્ણ ભગવાનના વાઘા સજાવતા હશે, મંદિરની સજાવટ કરતા હશે. એટલે કૃષ્ણનો જન્મ આપણે ઉજવીએ તે પહેલાં ભાવિક જે ભક્તો છે એ ભાવનાના સ્તરે તો ક્યારથી ઉજવવાનું શરૂ કરી દે છે. તમે વિધાતા છો, સર્વ પ્રકારની કીર્તિના ધામરૂપ છો, તમે સર્વના પિતામહ છો. હે શ્રીરંગ, હે અનંત સ્વરૂપ, હે શ્રી કૃષ્ણ, તમારા ચરણોની સેવા કરનારને તમે નિર્ભીક ભક્તિ અને મુક્તિ અપાવનારા છો. અને હે મુરારી, તમારું નામ જેના મુખમાં વસ્તુ હોય તેને સંસારરૂપી દાવાનળ બાળી શકતો નથી. હે હરિ, તમારા જામનો જાપ જપનાર પાપ રહિત બની જઈને ભવબંધનોમાંથી મુક્ત થાય છે. યદ કીર્તનમ, યદ સ્મરણમ, યદીક્ષણમ, યદ વંદનમ, યદ શ્રવણમ, યદ અર્હણમ લોકસ્ય સદ્યો વિદુનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ. જેમનું સ્મરણ, કીર્તન, દર્શન, વંદન, શ્રવણ અને પૂજન જીવોના પાપોનો તત્કાળ નાશ કરી દે છે, તે પુણ્ય કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર નમસ્કાર કરીએ. આ ત્રૈલોક્ય સુંદર જગત મંદિરના શિખર પર ચારે તરફ વીજળીના દીવાઓથી ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિકૃતિ રચીને જળહળાટ ઊભો કરવામાં આવ્યો છે. સત્વ, રજસ અને તમસ જેવા ગુણો મારામાંથી પેદા થયેલા છે. મારી આ ગુણમયી માયા ઓળંગવી મુશ્કેલ છે, પણ જેઓ મારે શરણે આવે છે તેઓ એ ઓળંગી શકે છે. ભગવાન કહે છે, મારા ભક્તના લક્ષણ કેવા હોય, મને કેવો ભક્ત પ્રિય હોય. પ્રાણી માત્રનો દ્વેષ ન કરનાર, સૌનો મિત્ર, કરુણાવાન, નિર્મમ, અહંકાર વિનાનો, દુઃખ સુખમાં સમાન ભાવવાળો, ક્ષમાવાન, નિરંતર સંતોષ પામેલો, યોગી, મન તથા ઇન્દ્રિયો સહિત શરીરને વશ રાખનાર, દૃઢ નિશ્ચયી, મારામાં મન બુદ્ધિ અર્પણ કરનાર, જેનાથી કોઈ પ્રાણી માત્રને દુઃખ પહોંચતું નથી, જે હર્ષ, મત્સર, ભય તથા ઉદ્વેગથી રહિત હોય, અનાયાસે જે કંઈક મળે તેમાંથી સંતુષ્ટ સ્થિર બુદ્ધિવાળો હોય, ભક્તિમાન, આસક્તિ રહિત, નિંદા અને સ્તુતિમાં સમાન, શત્રુ અને મિત્રમાં સમભાવ રાખે, દક્ષ, પવિત્ર, તટસ્થ, સર્વકર્મ સંન્યાસની ભાવનાવાળો શિષ્ય મને પ્રિય છે. આવા ભક્તો અહીં પણ ઉપસ્થિત છે. જાણે ભગવાનની લીલા નિહાળવા માટે, પોતાની આંખને પવિત્ર કરવા માટે, દર્શનને પવિત્ર કરવા માટે આતુર એવા ભક્તજનો સાંધ્ય આરતીનો લાભ લઈ રહ્યા છે. યજ્ઞેન યજ્ઞમય જંત દેવા સ્થાની ધર્માણી પ્રથમાન્યાસન્ન તેહનાકમ
મહિમાન સતંત યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા. ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું દર્શન કરતા કરતા મંગળા આરતીથી સાંધ્ય આરતી સુધી આપણે પહોંચ્યા છીએ. દ્વારકા નગરીનો આજે આનંદ અને ઉલ્લાસનો દિવસ છે. ભારત વર્ષમાં પણ કૃષ્ણના જન્મની વધામણી ઉજવાઈ રહી છે. લોકો કૃષ્ણ બધાઈયા થઈ ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ એવા પુરુષ છે, એવા પરમ પુરુષ છે, એવા નારાયણ ભગવાન છે જે અવ્યય છે. નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મદ વિખન સારથી તો વિશ્વગુપ્તયે સખી ઉદીયવાન સાત્વતામ કુલે. સખ ઉદીયવાન સાત્વતામ કુલે. ભગવાનને ગોપીઓ કહે છે કે તમે અમારા પુત્ર નથી, બધા જ દેહધારીઓના તમે અંતર્યામી પ્રભુ છો. તેથી વિશ્વની રક્ષા માટે બ્રહ્માજીએ તમારી સ્તુતિ કરી. તમે યાદવ કુળમાં અવતાર લીધો અને પ્રગટ થયા. અને આજે આ ગોમતી તટથી આવતા, નગરના ચોક અને ચૌટાથી આવતા ભગવાનને ભક્તજનો પુષ્પની અંજલિ આપતા પૂજારીને જોઈ રહ્યા છીએ. અને આ મનોરથમાં એ રીતે શરીક થઈને આ ભગવાનના ઓવારણા લેવાયા, દુઃખના લેવાયા. ભગવાનને વારંવાર નમસ્કાર થયા. ગોમતી તટ અને આ ગર્ભગૃહ બંને દૃશ્યો આપણે જોઈ રહ્યા છીએ. નગરમાં ચારે ઓર છેલ છબીલે છાંટી મુજને છેલ છબીલે છાંટી જેવો આનંદ, જય ઘોષ, હે ગોવિંદ, હે ગોપાલ, હે દયાનિધાન એવા સ્વર સંભળાઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, રાધા માધવ મોરારી એવી ગર્જના થઈ રહી છે.
દ્વારકાધીશના જગત મંદિરમાં દ્વારકાના સમાહર્તા શ્રી રાજેશ તન્ના પણ દર્શનાર્થે આવ્યા છે. આ સાંધ્ય આરતીના દર્શનમાં એમની ઉપસ્થિતિ સપરિવાર એ ભગવાનના જે મનોરથ છે એના વ્યવસ્થા રૂપેના ભાગ રૂપે પણ અહીં અવારનવાર ઉપસ્થિત થતા હોય છે. પણ આજે ભગવાનની બહુ નિકટથી ઝાંખી કરવા માટે કરતાલ ધ્વનિથી અહીં ઉપસ્થિત છે. પૂજારીગણ ખૂબ તન્મય થઈને સાંધ્ય આરતીના દર્શન કરી રહ્યા છે. ભગવાન આપણી સમક્ષ આવે, સજી ધજીને આવે, આપણે શેરી બનાવીને બધું સજ્જ કરીએ અને ઘેર આવો ને એમ એને નિમંત્રણ આપીએ ત્યારે આપણે આરતી દ્વારા એનું અભિવાદન કરવાનું હોય છે. આપણે પુષ્પમાલા દ્વારા, ચોખા અને ચંદન દ્વારા શિખંડનમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગ્રહ્યતામ એમ કહીને પણ એનું સ્વાગત કરવાનું હોય છે. આ જગત મંદિરમાં આજે અનેરો ઉત્સાહ, આનંદ જોવાઈ રહ્યો છે.